જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજે આપણે સૌરાષ્ટ્રી વિસ્તારમાંથી સાંભળવા જઈ રહ્યા છીએ જટો હલકારો. તો આવું શરૂઆત કરીએ કથાની. જટો હલકારો. બાયલા ધણીની ઘરની સમી શોભભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ કઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે અંબાલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અડધા નાગા ફૂગા છોકરાની ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીની ઘા કરવાની વાટ જોઈ રહ્યા છે. સાકરની એક એક ગાંગડીઓ, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વહેંચાશે એવી આશાએ આ ભૂલકાઓ નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ આ ઠાવણા છોકરાને તેડીને આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નહીં. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું. દસ્યુય જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો. કલયુગ કલયુગ. રાતુય હવે કલયુગમાં પોળતી નથી ભાઈ, ક્યાંથી પોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકરજીના મૂર્તિનું મુખારવંત પણ હમણાં કેવું ઝાખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું તું. ચોથાએ કહ્યું. ચોરામાં ધીમે સાદે ને અધમીસી આંખે બુઢાવો આવી વાતે વળગ્યા છે. તે ટાણે અંબાલા ગામની બજાસો સરવા બે માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. આદમી તો એકદમ ઓળખાય તેવો ન હતો, પણ રાજપૂતાણી તેના પગની ગતિથી અને તે ઘેરના લેંઘાને લપેટે ઓઢણા ઉપરથી અચતી ન રહે. રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને થયું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગો હશે. ડાયરે એને ટપાર્યો. બા રામ રામ. રામ. તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરસરાણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાથ કર્યો. અરે ઠાકર, આમ કેટલેક જવું છે? અઘેરેક. જવાબ મળ્યો. તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાવ ને. કા કેમ તાણ કરવી પડે જ બા? મુસાફરે કતરાઈને વાકી જીપ ચલાવી. બીજું તો કઈ નહીં, પણ અસરું ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે તો અંધારાનું થાલું જોખમ સીધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સાવ ભાઈ છી માટે રોકાઈ જાવ ભા. મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ જાળીને જ મુસાફરી કરું છું ઠાકરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો નથી. તાણ કરનાર ગામ લોકોના મોં ઝંખવાણા થઈ પડ્યા. કોઈએ કહ્યું, ઠીક, મરવા દ્યો એને. રાજપૂત ને રાજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકારા સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કઈ દેખતા હોય અને વાચા વાપરીને વિઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાનો અવાજ સાંભળ્યો. બાય પાછળ નજર કરે ત્યાં તો સણસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાળું લઈને અડભૂત જેવો ચાલ્યો આવે છે. કેળમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે. દુનિયાના શુભ અશુભનો ટોપલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયા ફેરતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. પાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં તો જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાયનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવતો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન તો સગા ભાઈ જેવો જ લાગે.
વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રાજપૂતાણીને જરા છેટું પડેલું જોઈને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી. મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડો તારો ભાઈ, ચાલી મરી ચાલી આવને. અને મહારાજ, તમે પણ જણા માણસ ઓળખતા જાઓ. એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પગનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જે રજપૂત જોડલું આઘેર એક નેદમાં ઉઠે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજે. રાજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી. વાટ જોઈને બેઠેલા આંબાળા ગામના 12 કોળીઓએ આવીને એને રાંડવાથી બાંધ્યો. બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ, ઘરેણા ઉતારવા માંડ. લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રાજપૂતાણીએ આંગ ઉપરથી એકે એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ ને છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓના આંખમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભથી મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવ્યા ત્યારે ઝેરીલી નાગરની જેમ ફુફારો મારી રાજપૂતાણી ખડી થઈ ગઈ. એલા પછાડો એ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામું જોયું. ત્યાં જટાના ઘૂઘરા ધમક્યા. એ જટાભાઈ, દોડજો. બાઈએ ચીસ પાડી. ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવું પડકારો કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા પર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાની માથે લાકડીઓનો મેં વરસે છે, પણ જટાની એ ઘડીએ ઘા કળાયા નહીં. બાએ બુમરામણ કરી મૂકી. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યું. ઉઠીને તરત જ રાજપૂતે કહ્યું, હાલો ત્યારે. હાલશે ક્યાંથી બાયલા, શરમ નથી આવતી? 5 ડગલા હારે હાલનારો ઓલો બ્રાહ્મણ ઘડીકની ઓળખાડે મારા શીળ માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ આખાનું ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકોર તારે માર્ગે. હવે આપણા કાગના ને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોર ધાણીશ. તારા જેવી કંઈક મળશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબ્દને ખોળામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબ્દને ખોળામાં લઈને પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતું શાન જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જોતે ઝબુકતા હતા. આંબાલા અને રામધરી વચ્ચેના એક નહેરમાં આજે પણ જટાનું પાળિયો અને સતીનો પંજો હયાત છે. તો કમેન્ટમાં જણાવજો કે આજની કથા તમને કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.